અંકલેશ્વર વર્ષા હોટલ નજીક હાઈવે ટ્રક ચાલકે રોડ સાઈડ ઉભેલા ઈસમને ઉડાડ્યો હતો. ટક્કર માર્યા બાદ દૂર સુધી ધસડી જતા ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાઈવે પર યુ ટર્ન બંધ થતા જ રોંગ સાઈડ પર વાહનો પૂરપાટ આવી લોકોના જીવ લેતા હોવાનું સામે આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર બ્લેક સ્પોટ બનેલા વર્ષા હોટલ યુ ટર્નને કાયમી ધોરણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ લોકો યુ ટર્ન લેવા માટે ઓછામાં ઓછી 4 થી 5 કિલોમીટરનો ફરવો પડી રહ્યો છે. આ વચ્ચે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ પૂરપાટ વાહન લઈ પસાર થઈ રહ્યા છે, જે લોકોના જીવ પર જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ ઘટના વર્ષા હોટલ સામે આવી છે. મૂળ માંગરોળના યુસુફ હુસેન જગાત ભરૂચથી અંકલેશ્વર તરફ આવી રહેલ માર્ગ પર રોડ બાજુમાં ઉભેલા હતા. તે દરમિયાન પૂરપાટ હાઈવા ટ્રક ચાલક તેમની તરફ ધસી આવ્યો હતો અને તેમને ટક્કર મારી ઉડાડ્યો હતો. એટલેથી ન અટકતા અકસ્માત બાદ તેને દૂર સુધી ધસડી ગયો હતો અને હાઈવા ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. જેને પગલે ગંભીર ઈજા સાથે 68 વર્ષીય યુસુફભાઈ જગાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે બે ડિવિઝન પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અજાણ્યા હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ માંગરોળના માલદેવ ચાનપાની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.